ગુજરાતમાં ગુનેગાર અને દારૂ માફિયાઓ માટે સરકારે અવૈધ દારૂ અને અન્ય ગતિવિધિઓમાં ઉપયોગમાં લેવામાં આવતા વાહનોની લીલામી માટે નવો કાયદો બનાવ્યો, જેનાથી ફાયદો એ થશે કે પુનઃપ્રાપ્ત થયેલ રકમ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના કલ્યાણ માટે ઉપયોગમાં લેવાશે તથા પોલીસ સ્ટેશનો અને અન્ય સરકારી જમીનને મુક્ત અને સ્વચ્છ બનાવવામાં મદદ થશે તથા વર્ષો સુધી પડેલા વાહનો ભંગારમાં ફેરવાઈ જાય છે, જે રાષ્ટ્રીય સંપત્તિની નષ્ટી છે। દારૂ હેરફેરના કેસોમાં છેલ્લા 2 વર્ષમાં માનનીય અધ્યક્ષશ્રી 22,442 વાહનો આપણે જપ્ત કર્યા છે, જેમાંથી આશરે 7,213 વાહનો એવા છે કે જે માત્ર 2 વર્ષના પોલીસ સ્ટેશનોમાં જમા થયા છે। અને આજે જ મને એક અમદાવાદના અમારા સિનિયર ધારાસભ્યશ્રીએ કહ્યું કે એમના વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં કમસે કમ 2 થી 3 લેયર વાહનોના થઈ ગયા છે, એટલે એ વાહનોનો નિકાલ ઝડપથી કરવો જોઈએ। આ રસ્તો આપણે એ રીતે બનાવ્યો છે કે માનનીય અધ્યક્ષશ્રી, જે કોઈ વાહનો આ પ્રકારના પકડાય તેની હરાજી કરવામાં આવે, હરાજી ડીવાયએસપી કક્ષાથી કરવામાં આવશે અને એ વાહનો જેની હરાજી થાય તેની જે રકમ પ્રાપ્ત થાય એ રકમ આપણે સમાજના મધ્યમ વર્ગ ગરીબ યોજનાઓ જે છે સરકારની, એ યોજનામાં આ વાહનો વેચીને જે રકમ પ્રાપ્ત થશે એ વાપરવાની યોજના માનનીય અધ્યક્ષશ્રી રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવી છે।